નમસ્કાર. આપણે ઇંગ્લિશની સિરીઝ જે શરૂ કરી છે એની અંદર મેં બી વાળું ફોર્મ કમ્પ્લીટ સમજાવી દીધું છે. હવે હું હેવનું ફોર્મ સમજાવું છું કે દેખો મિત્રો, વર્બના પ્રકાર આપણે બધા ભણ્યા છે બરોબર. આ વર્બ ચેપ્ટર જેટલું તમે ધ્યાનથી સમજશો મેડમ એટલું દરેક પોઈન્ટ તમને પરફેક્ટ આવડી જશે. તો વર્બના ફોર્મની અંદર આપણે પહેલું ભણ્યા હતા બી, વોઝ, વર, બીન, બીઈંગ અને એમિઝા. બરાબર. હવે દેખ લો, આના મેં તમામ ફોર્મ તમને આગલા વિડીયોની અંદર પરફેક્ટ સમજાવી દીધા છે કે બીના તમામ ફોર્મની અંદર શું હોય. અહીંયા કરતા કઈ એક્શન નથી કરતો, સમજજો વાતને. કારણ કે વર્બ શું હોય, વર્બ એ કાં તો એક્શન હોય, બરાબર, ડુઈંગ હોય. આમ દેખવા જાવ તો વર્બ એ ડુઈંગ હોય, હેપનિંગ હોય, બરાબર, કાં તો એ સ્ટેટ હોય, બરાબર. આમ એટલે એવો શબ્દ કે જે કંઈક એક્શન બતાવે, એવો શબ્દ કે જે કંઈક એક્શન બતાવે, જેમાં કરતા કંઈક કરે છે. એના મતલબ જેની વિશે વાત થાય છે વ્યક્તિ કંઈક કરે છે તો એ ડુઈંગ નેચર કહેવાય. પણ જે નેચરલી થાય છે એ હેપનિંગ હોય. અને સ્ટેટ એટલે સ્ટેટ તમારો બે હોય બકા, એક બી અને એક હેવ, બરાબર. આમાં કર્તાની અવસ્થા બતાવો છો, આમાં કર્તાની માલિકી બતાવો છો, બરાબર. તો અમે આ બી વાળું ફોર્મ તમને પરફેક્ટ સમજાવી દીધું છે. હું ફરી બોલું છું બરાબર. વર્બ બોલો એટલે વર્બમાં તમારે 4 વસ્તુ બોલવાની. વર્બ એટલે પહેલા તો વર્બને વાક્યમાંથી ખોલવાનું કે વર્બ એ શું છે. તો વર્બ એ અવસ્થા બી છે, કર્તા ક્યાં હે, કર્તાની પાસે શું છે, કર્તા કંઈક કરી રહ્યો છે અને એની સાથે કંઈક થઈ રહ્યું છે. તો પહેલા હવે અહીંયા તો એક્શનો આવશે ને, અને આ બે અવસ્થા છે, બરાબર. તો બીના ફોર્મમાં જે તમારું એક્ઝિસ્ટન્સ બતાવે છે, બરાબર, તો એ ટેન્સમાં, મોડાલમાં, મૂડમાં, એ બધું મેં આગલા વિડીયોમાં સમજાવ્યું છે. પણ હવે આપણે વર્બનું ફોર્મ પકડીએ છીએ હેવ. અને હું ફરી બોલું છું કે અહીંયા બી સહાયકારક નથી, હેવ સહાયકારક નથી, હેલ્પિંગ નથી, બરાબર. એ મેન વર્બ તરીકે આવે છે, બરાબર. એના આપણે ફોર્મ શીખી રહ્યા છે. ઓકે, તો બી ને આપણે ખતમ કર્યા બાદ હવે આપણે હેવ પર જઈએ છીએ, બરાબર. અને આગલા વિડીયોમાં ચર્ચા કરીએ એમ તો જો આપણે માલિકી હેવ, આમ ટેન્સ કેટલા હોય તો 3 જ ટેન્સ હોય, બરાબર. ટેન્સ 3 જ હોય છે, બરાબર. જે આગલા વિડીયો મેં સમજાવ્યું છે એટલે હું આમાં વધારે સમજાવતો નથી. તો વિલ હેવ એ શું બતાવશે, ફ્યુચરની તમારી પોઝેશન, તમારી માલિકી, બરાબર. આમ અને હેવ જે છે ને એના ઘણા બધા કામ છે, પણ અહીંયા હું હેવને માલિકીના અર્થમાં સમજાવું છું, બરાબર. આમ હેવ એ ડિલેક્સિકલ પણ છે, બરાબર. હેવ એ પોઝિટિવ પ્રેરક ક્રિયાપદમાં પણ એનો ઉપયોગ થાય છે, બરાબર. આમ પણ આપણે એને જ્યારે પ્રેરક બનીશું ત્યારે અલગથી એને સમજીશું, એનું સ્ટ્રક્ચર આખું અલગ છે. તો જ્યારે વિલ હેવ બોલીશું તો એ ફ્યુચરની મારી માલિકી બતાવે છે. પણ જ્યારે વ્યક્તિ હેવ કાં તો હેઝ બોલશે, દેખ લો, એના ફર્સ્ટ ફોર્મ હેવ, બીજું હેડ, ત્રીજું હેડ, હેવિંગ અને હેઝ, બરાબર. હવે અહીં સમજો બેટા, દેખ લો. તો વિલ હેવ તો અહીંયા કોણ આવશે બેટા, હેવ કાં તો હેઝ. દેખો, આ એક વચન માટે છે અને આ બહુવચન માટે. હું ફરી બોલું છું, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. કારણ કે હેવ અને હેઝ આ બહુવચન જોડે, આ એક વચન જોડે, બરાબર. ઇનડેફિનેટ પ્રોનાઉન હોય, બરાબર. એવરીબડી, સમબડી, એનીબડી, નોબડી, નથિંગ, એવરીથિંગ, એવું કંઈ બી હશે તો એ એક સિંગ્યુલર હશે તો સિંગ્યુલર જોડે તમે આનો યુઝ કરો છો, બરાબર. આમ અથવા તો આઈધર હોય, નાઈધર હોય, ઈચ હોય, એવા કોઈ પણ સેપરેટલી વાત કરતા હોય, સેપરેટલી ડિનોટ કરતા હોય, બરાબર. તો ત્યાં આપણે કોનો ઉપયોગ કરીશું, હેઝનો, બરાબર. અને બહુવચનમાં તમે શું લેશો, આઈ, યુ, વી, ધે એવું હશે તો શું લેશો, હેઝ. તો હેવ લેશું, બરાબર. આમ અને ભૂતકાળમાં એનું શું થશે બેટા, હેડ, બરાબર. હવે તમને મેં કીધું હતું એમ કે જો આ હશે તો આ પોતાની જોડે નાઉન પણ લેશે અને એડજેક્ટિવ લેશે. હું આ વારંવાર એટલે બોલું છું, એનું કંઈક મતલબ છે, બરાબર. આમ પણ એને જે સમજે એ જ સમજે, બરાબર. આ નાઉન પણ લેશે કાં તો એડજેક્ટિવ. પણ જો માલિકી બતાવશો ને તો 100% એ પોતાની જોડે નાઉન જ લેશે. એનું તમને એક બેસ્ટ ઉદાહરણ આપું. મારી જોડે નોલેજ છે તો આઈ હેવ નોલેજ. મારી જોડે નોલેજ હશે, આઈ વિલ હેવ નોલેજ, બરાબર. મારી જોડે નોલેજ હતું, આઈ હેડ નોલેજ. બોલશો કે નહીં બકા, બરાબર હે ને. તમે ત્યારે એ ઘડી બોલશો. ઓકે, હા. હવે સમજવાનો પ્રયત્ન કરજો. દેખ લો, તો વિલ હેવ, હેઝ અને હેડ. હવે મારી જોડે પાવર હશે તો આઈ વિલ હેવ પાવર. મારી જોડે પાવર છે તો આઈ હેવ પાવર. મારી જોડે પાવર હતો તો આઈ હેડ પાવર. તમે કોઈ જગ્યાએ આવું બોલ્યા બેટા, આઈ વિલ હેવ પાવરફુલ, ખોટું છે, બરાબર. આઈ વિલ બી પાવરફુલ બોલાય. કેમ? કારણ કે બી જોડે તમે એડજેક્ટિવ બોલી શકો છો, બરાબર. તો આઈ વિલ બી પાવરફુલ બોલાશે, આઈ વિલ હેવ પાવરફુલ નહીં બોલાય. એની જોડે નાઉન જ બોલવું પડશે, બરાબર. આમ તમે એમ કહેશો કોઈ દિવસ કે આઈ હેવ નોલેજ, એવું જ કહેશો. કોઈ દિવસ એમ કહેશો આઈ હેવ નોલેજેબલ, ના, આઈ એમ નોલેજેબલ. સમજણ પડે છે બેટા? આમ એટલે જ્યારે તમે આ બોલશો ને
ત્યારે તમને આપણું ખ્યાલ આવતો જશે કે જ્યારે માલિકી બતાવશે ત્યારે સબ્જેક્ટ પોતાની પાછળ નાઉનને જ લેશે, એના વર્બ પછી નાઉનને જ લેશે. એ નાઉન કાં તો નાઉન ફ્રેઝ કાં તો નાઉન ક્લોઝ એને લેશે. એ ધીરે ધીરે આપણે ભણતા જઈશું, પણ આ સરળ વસ્તુ પહેલા સમજો પછી કઠિન પર જાઓ. હવે અવસ્થાનો કોઈ દિવસ બેટા ચાલુ ટેન્સ હોય નહીં મારા છોરાઓ. અવસ્થામાં યાદ રાખો, કોઈ પણ અવસ્થા, સ્ટેટિવ વર્બ બી તમને ભણાવીશ ત્યારે બી હું કહીશ કે સ્ટેટિવ વર્બનો પણ કોઈ દિવસ ચાલુ ટેન્સ હોય નહીં. તો આ તો સ્ટેટ જ છે બેટા એક, બરાબર. તો એનો કોઈ દિવસ ચાલુ ટેન્સ નહીં હોય, એનું પેસિવ પણ કોઈ દિવસ નહીં થાય. હું વારંવાર આ બોલું છું, બરાબર. આમ હવે અહીં દેખજો બેટા, સમજવાની વાત અહીં છે કે જો મારે એમ કેવું હોય કે વિલ હેવ હેડ, બરાબર. હવે સમજો બેટા, આ હું ફ્યુચરમાં જતો રહ્યો, પણ આ એક એવો, આ ફ્યુચરમાં જતો રહ્યો છું, આ દેખું એટલે હું એવું જ વિચારું હું ફ્યુચરમાં છું. વિલ જોડે ફર્સ્ટ ફોર્મ દેખો એટલે હું એવું જ વિચારું હું ફ્યુચરમાં છું, પણ ફ્યુચરમાં મને કોને બતાવ્યું? વબના ફોર્મે. વબનું ફોર્મ શું છે? ટેન્સ. તો ટેન્સે મને શું બતાવી દીધું? ભવિષ્યકાળ. પણ અમુક ટાઈમ એવા હોય જે ટાઈમે ટેન્સના ભાગ કરી દીધા. ટાઈમે શું કરી દીધા બેટા? ટેન્સના ભાગ. એટલે લોકો ભેગું બોલે છે ટાઈમ એન્ડ ટેન્સ એમ. તો અહીં એવો એક ટાઈમ છે કે ભવિષ્યમાં આ ઘટના થશે, પણ અમુક સમય પહેલા પૂરી થઈ જશે. અને યાદ રાખો, જ્યારે તમે બે વાક્ય લખો ને બેટા, બે વાક્ય લખો ત્યારે આની જોડે તમે હંમેશા સાદો વર્તમાન કાળ લખો છો, બરાબર. આની જોડે તમે સાદો વર્તમાન કાળ લખો છો. જ્યારે હું તમને આ ટેન્સ બનાવીશ ત્યારે તમને કહીશ. તો વિલ હેવ હેડ, તો વિલ હેવ હેડ એનો મતલબ તમે એમ કહેશો કે આવતીકાલે 6 વાગ્યા પહેલા મારી જોડે 4 કારો હશે, તો તમે તરત આવું જ બોલશો, આઈ વિલ હેવ હેડ 4 cars, બરાબર, બાય 6 PM ટુમોરો. તો ટુમોરો તમને ક્યાં લઈ ગયું? ભવિષ્યમાં. પણ પેલા ટાઈમે તમને ક્યાં નાખી દીધા? અહીંયા. હવે સમજ્યા બેટા? એટલે ભેગું બોલાય છે ટાઈમ એન્ડ ટેન્સ. હું તો એટલું જ વિચારું બેટા, ટાઈમ એન્ડ ટેન્સ, હું તો એક જ વસ્તુ કહું છું કે તમે રિપોર્ટ ક્યારે કરો છો, તમારે રિપોર્ટની ટેન્સ કયો છે એના બેઝ પર નક્કી થઈ જાય કે તમે શું બોલો છો, બરાબર. આમ બાકી તમે દેખો બેટા, ભૂતકાળમાં થયેલી વાર્તાઓનું વર્ણન બી તમે પ્રેઝન્ટમાં કરો છો કે નહીં, બરાબર. આમ એટલે આ વસ્તુ છે. પણ જો તમારે હમણાં માલિકી પ્રેઝન્ટમાં થોડા ટાઈમ પહેલા જ થઈ હોય એવું બતાવવું હોય તો તમે શું બોલશો બેટા? હેવ હેઝ હેડ. શું બોલશો? હેવ કાં તો હેઝ કાં તો હેડ. અને પૂર્ણ ભૂતકાળમાં શું બોલશો બેટા? હેડ. બોલો, અહીં સુધી કોઈને કઈ તકલીફ ના? આના ચાલુ ટેન્સ તો હોય નહીં બેટા, બોલો હા કે ના બોલો. તો આ બધા આમાં તમે શું શીખ્યા બેટા? આમાં તમે એમ શીખ્યા કે કરતા કે પાસ ક્યાં હે. વર્બ બોલું એટલે મારી જોડે 4 વસ્તુ, બરાબર. કાં તો બી કાં તો હેવ. તો આ હેવ વાળું ભણ્યા આપણે. અને હેવ ની અંદર તમે શું શીખ્યા બેટા? અહીંયા હેવ ની અંદર તમે શીખ્યા કે ભાઈ એના ફેક્ચ્યુઅલ ડેટા બોલવા હોય, એનો મતલબ ટેન્સ બોલવો હોય. હું વારંવાર કહું છું, ટેન્સ એ ફેક્ટ છે, મૂળ મોડાલ એ ઇન્ટેન્શન છે. તો આટલા ફોર્મ થયા કે નહીં બેટા એમ કહું, બરાબર. હવે જ્યારે હું આની જોડે મોડાલ લઈશ, કોઈ પણ મોડાલ લઈશ, તો મોડાલ લઈશ તો હું એમ બોલીશ ને કે કુડ હેવ. કોઈ બી મોડાલ લઈશ, કુડ હેવ, શુડ હેવ, માઇટ હેવ, વુડ હેવ, આવું બોલીશ ને એમ કહું. સમજો છો? તો આ મને શું કરશે બેટા? મોડાલ જોડે મેં ફર્સ્ટ ફોર્મ વાપર્યું કે નહીં? જેવી રીતે તમે આગલા વિડીયોમાં કુડ બી બોલતા હતા, યાદ કરો. તો અહીં શું બોલી રહ્યા બેટા? કુડ હેવ. ત્યાં કુડ બી બોલતા હતા, તો છે તો મોડાલ બી નું જ ફોર્મ, તો પાછળ નાઉન કાં તો એડજેક્ટિવ લેવાનું કે નહીં? તો આ કુડ હેવ શું લેશે પોતાની જોડે? નાઉન જ લેશે. હું એમ બોલું, બરાબર, આઈ હેવ નોલેજ, એનો મતલબ મારી જોડે નોલેજ છે જ, એ ફેક્ટ છે, એ ટેન્સ છે. પણ હું એમ બોલું, આઈ કુડ હેવ નોલેજ, આઈ કુડ હેવ નોલેજ, એનો મતલબ એ ફેક્ટ નથી, મારો ઇન્ટેન્શન છે અને મારી એબિલિટીનો ઇન્ટેન્શન છે કે આઈ કુડ હેવ નોલેજ. હવે સમજણ પડી બેટા? તો અહીંયા હું શું બોલું છું? મોડાલ બોલું છું. શું બોલે બેટા? બોલો, મોડાલ બોલું, બરાબર. આમ હવે મજાની વાત છે. હવે તમે જ્યારે એને મૂળમાં લખશો ને બેટા, મૂળ જ્યારે ભણીશું ત્યારે ડાયરેક્ટ હેવ જ વાપરવું પડશે આપણે. મૂળમાં બોલશો તો ડાયરેક્ટ શું વાપરવું પડશે? હેવમાં જ બોલવું પડશે આપણે. આમ બરાબર. હેવ પાવર એમ કરીને એટલું જ બોલશો. એમાં ખરેખર આગળ તમે એમ કહો ને હેવ પાવર એમ બોલશો, તેનો સબ્જેક્ટ યુઝ હશે બેટા, બરાબર. તો એ તમે મોડાલમાં બોલ્યા, એ મૂળમાં બોલ્યા. હવે જો આ તો બેટા તમને ક્યાં લઈ જાય? પ્રેઝન્ટ અને ફ્યુચર. પ્રેઝન્ટ અને ફ્યુચરમાં લઈ જાય. પણ દેખ લો બેટા, આના જો એબિલિટીના ફોર્મમાં બોલો તો એનું જો આ વિકર ફોર્મ છે, બરાબર, અને પાસ્ટ છે, એ આપણે મોડાલમાં કમ્પ્લીટ ભણીશું ત્યારે સમજાઈશ. પણ આવું દેખ્યા બાદ આટલું દિમાગ તો ચાલશે તમારું. પણ જો બેટા આવું બી તો બોલાય ને, કુડ હેવ હેડ. દેખો બેટા, મેં ફક્ત અહીંયા કુડ મોડાલ લીધો છે. તમે અહીંયા કોઈ પણ મોડાલ લઈ શકો છો. સમજો, તમે અહીંયા કોઈ પણ મોડાલ લઈ શકો છો. કુડ બી લઈ શકો છો, વુડ બી લઈ શકો છો, શુડ બી લઈ શકો છો. જેવો જેવો મોડાલ એવું ઇન્ટેન્શન. વારંવાર બોલું છું, ઓકે. તો કુડ હેવ બીન, કુડ હેવ હેડ. હવે સર આગળ તો તમે કુડ હેવ બીન બોલતા હતા, તો એ બી વાળું હતું બેટા. તો કુડ હેવ બીન જ્યારે હું બોલતો તો એનો મતલબ શું? ભૂતકાળમાં અવસ્થા હોવી જોઈતી હતી પણ થઈ નહીં. ભૂતકાળમાં અવસ્થા થવી જોઈતી હતી પણ થઈ નહીં. અનરિયલ વાત હતી કે નહીં બેટા?
તો આ ભૂતકાળની માલિકી છે બેટા. હવે મારી જોડે જો મારી જોડે નોલેજ હોત, મારી જોડે પાવર હોત અને ફેક્ટ હોત તો હું એમ બોલતો આઈ હેડ પાવર. શું બોલતો બેટા? બોલો આઈ હેડ પાવર. એ ફેક્ટ હતો, એ ટેન્સ હતો, પણ મારી જોડે નોલેજ નહોતું. એ ઘડી નોલેજ હોવું જોઈતું હતું તો હું શું બોલીશ બેટા? આઈ કુડ હેવ હેડ નોલેજ. બરાબર. કોઈ મને એમ કે તમારી જોડે નોલેજ હોવું જોઈતું હતું તો એ નૈતિક વાત કરી રહ્યો કે બેટા, તો એ એમ બોલશે હોવું જોઈતું હતું એનો મતલબ નહોતું. તો શું બોલશે બેટા? યુ શુડ હેવ હેડ નોલેજ. બરાબર. થવું જોઈતું હતું પણ થયું નહીં. અનરિયલ વાત કરી દીધી બેટા. તો બોલો ટેન્સ મોડાલ, પણ આપણને આજ સુધી કોઈ એમ કહેતું જ નથી કે ટેન્સ ફેક્ટ છે અને મોડાલ ઇન્ટેન્શન છે. આમ તો ખરેખર કુડ હેવ હેડ એ શું છે બેટા? ભૂતકાળની અનરિયલ માલિકી છે કે નહીં બેટા? એમ કહું ભૂતકાળની અનરિયલ માલિકી છે કુડ હેવ હેડ. બરાબર. હવે દેખ લો બેટા, હવે અહીંયા કુડ હેવ હેડ સાહેબ આનું પેસિવ થાય કઈથી થાય બેટા? આનું પેસિવ ક્યાંથી થશે? આ તો અવસ્થા છે. અવસ્થાનું પેસિવ થશે ના સાહેબ. આનું પેસિવ થશે ના. તો એવી રીતે બેટા આગળ કોણ હતું? કુડબી હતું કે નહીં? શું કુડબીનું પેસિવ થશે? ના. પણ કુડબી જોડે જો વર્બનું કોઈ થર્ડ ફોર્મ હશે તો એ અવસ્થાની હશે ને સાહેબ, એ તો એક્શન હશે. હું શું બોલે બેટા? બોલો દેખો, હું એમ કહું કે યુ કુડ ડુ ધીસ વર્ક. બરાબર. આવું એક વાક્ય છે બેટા, લઈ લો. દેખો આપણે અહીંયા દેખો યુ કુડ ડુ ધીસ વર્ક. અક્ષર બહુ સારા છે બેટા મારા, ઉકલે છે ને. યુ કુડ ડુ ધીસ વર્ક. ચાલો આનું પેસિવ કરો. શું લખાય બેટા? ધીસ વર્ક કુડ બી ડન. બોલી રાખની કુડ બી ડન. હવે કુડ બી ડન બાય યુ. હવે અહીંયા તમને કુડ બી ડન છે બેટા, કુડ બી નથી. સમજો. હલો, અહીંયા શું છે બેટા? કુડ બી ડન. અચ્છા, તો એ તો એક્શન હતી. એ તો એક્શન હતી એટલે પેસિવ થયું. તો તમે ઘણીવાર કુડ બીને પેસિવમાં બી દેખશો, પણ બેટા પેસિવ તો ફક્ત એક્શનમાં, ડુઈંગમાં, ટ્રાન્ઝિટિવનું જ થાય. પણ ફક્ત એકલું કુડ બી હશે, બરાબર, વર્બનું થર્ડ ફોર્મ નહીં હશે તો એ અવસ્થા બતાવશે કે બેટા હા કે ના. બોલો આમ. તો કુડ બી, કુડ હેવ, આ તમે સમજજો બેટા એને. બરાબર. આમ તો દેખો કુડ, ત્યાં કુડ બી હતું બેટા, અહીં કોણ આવે? કુડ હેવ. ત્યાં કુડ હેવ બીન હતું, અહીં કોણ આવશે? કુડ હેવ હેડ. બરાબર. આમ. અને આ ક્યાં લઈ જશે? વર્તમાન અને ભવિષ્યમાં. આ ક્યાં લઈ જઈ? ભૂતકાળમાં. બરાબર. તો આ બધા બેટા દેખ લો. હા, ફેક્ટ, ટેન્સ, મૂડ, મોડાલ, ઇન્ટેન્શન, આ બધા ફોર્મ બેટા ફાઇનાઇટના છે કે નહીં? દેખ લો. આ બધા ફોર્મ કોના થયા? ફાઇનાઇટના. હવે દેખ લો બેટા, આ બધા ફોર્મ ફાઇનાઇટના થયા. હું એમ કહું બેટા નોન ફાઇનાઇટની અંદર તમે દેખજો. બરાબર. હવે નોન ફાઇનાઇટમાં આપણે આને ભણીએ. દેખ લો. તો નોન ફાઇનાઇટની અંદર બેટા કોણ હોય? ચાલો જલ્દી બોલજો બેટા. નોન ફાઇનાઇટ વર્બ હોય, જીરંડ હોય બેટા. બોલો. બરાબર. જીરંડ હશે, ઇન્ફિનિટિવ હશે, બરાબર, પાર્ટિસિપલ્સ હશે, બરાબર. આમ અહીં દેખજો બેટા, જીરંડ હશે, ઇન્ફિનિટિવ, પાર્ટિસિપલમાં આપણે ઓછો ઉપયોગ કરીએ બેટા. બરાબર. હેવિંગનો ઉપયોગ કરીએ. જીરંડ, તો જીરંડમાં બેટા આઈએનજી વાળું ફોર્મ હોય કે નહીં? અને હેવિંગ જોડે થર્ડ ફોર્મ હોય કે નહીં? બોલો કે હેવિંગ જોડે થર્ડ ફોર્મ હોય. ઓકે બેટા. તો તમારે જાતે જ બોલો બેટા. અહીંયા હેવિંગ એકલું બી તો આવી શકે કે નહીં? તો હેવિંગ એ જીરણનું બી તો કામ કરી રહ્યું. અને હેવિંગ જીરણનું કામ કરતું હશે તો પોતાની પાછળ નાઉન જ લેશે કે નહીં? કારણ કે છે તો વર્બ જ ને. છે કોણ? વર્બ જ. આમ. પણ આનો કોઈ ટેન્સ હશે બેટા? આનો કોઈ ટેન્સ હશે નહીં. બરાબર. અને પણ જગ્યા કોની લેશે બેટા? બોલો નાઉનની. કોની જગ્યા લેશે? જલ્દી બોલો. હા, નાઉનની જગ્યા ક્યાં? સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, પ્રીપોઝિશનની પાછળ. બરાબર. આમ. ઓકે. કાં તો સબ્જેક્ટ, કોમ્પ્લિમેન્ટ. બરાબર. આમ. ઓકે. આટલી એની જગ્યા હશે બેટા. એની જગ્યા છોડી બીજી જગ્યાએ હે તો પાછા હવે તમે કોઈ જગ્યાએ વાંચો આઈ એમ હેવિંગ બ્રેકફાસ્ટ. ઓ સર, અહીંયા હેવિંગ કઈ આવ્યું? અરે ભાઈ, અહીંયા હેવિંગ ડિલેક્સિકલ છે. બરાબર. આમ. એટલે એ તમે જોજો બેટા કામ દેખીને એનું, કારણ કે જ્યાં એની જગ્યા હશે ને ત્યાં જ હશે. જો નાઉનની જગ્યા હશે તો 100% હેવિંગ એ જીરણનું કામ કરી બેટા. ઓકે. આમ. પણ દેખો હેવિંગ V3 તો હેવિંગ હેડ એમ કહેવાય કે નહીં? શું કહેવાશે બેટા? બોલો હેવિંગ હેડ. સમજ્યા? તો એ શું બનાવશે બેટા? બોલો હેવિંગ હેડ. ઓકે. હવે ઇન્ફિનિટી બેટા. તો ઇન્ફિનિટીમાં ટુ જોડે ફર્સ્ટ ફોર્મ આવે, ટુ હેવ જોડે થર્ડ ફોર્મ આવે. બોલો કે ટુ હેવ જોડે થર્ડ ફોર્મ આવે, ટુ બી જોડે આઈએનજી આવે. જલ્દી બોલો. અને ટુ હેવ બીન આઈએનજી આવે કે નહીં? આટલા ફોર્મ છે. ઓકે. હવે અહીં દેખજો બેટા, ટુ જોડે ફર્સ્ટ ફોર્મ, ટુ હેવ બીન જોડે થર્ડ ફોર્મ, ટુ બી જોડે આઈએનજી, ટુ હેવ બીન જોડે આઈએનજી. પણ મારી વાત સાંભળો બેટા, હેવ તો અવસ્થા છે કે નહીં?
અવસ્થાનું આ ટેન્સ તો હોય જ નહીં. આ ક્યારે બેટા ઇનડેફિનેટ, આ ક્યારે બેટા વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ, આ ક્યારે બેટા એક્શન રનિંગમાં છે. બરાબર, આમ એવું લાગી રહ્યું છે કે તે મૂવી જોઈ રહ્યો છે. બરાબર, તો હી સીમ્સ ટુ બી વોચિંગ મૂવી. દેખ લો બેટા, તો ટુ બી વોચિંગ મૂવી બોલ્યા કે નહીં તમે, તો એ એક્શન છે બેટા. સમજણ પડી બેટા? તો એક્શન નો ચાલુ ટેન્સ હોય. બરાબર, આમ એક્શન નો ચાલુ ટેન્સ છે, ભલે ટ્રાન્ઝિટિવ કે ઇનટ્રાન્ઝિટિવ, પણ એક્શન નો ચાલુ ટેન્સ હોય કેમ કહું. પણ આ તો આપણે અવસ્થાની વાત કરી રહ્યા બેટા. તો આ ટેન્સ બી આ બી નહીં હોય ને આ બી નહીં હોય કે બેટા, પણ અવસ્થા કમ્પ્લીટ થઈ ગઈ હોય. અવસ્થા કમ્પ્લીટ થઈ ગઈ, તમે બોલી શકો બેટા ટુ હેવ હેડ. વન ટાઈમ કમ્પ્લીટમાં બોલ્યો તો તમે ટુ હેવ હેડ બોલી શકો કે નહીં, પણ બેટા કોઈ દિવસ અવસ્થાને માણસ એમ કહેશે આ પૂરું થઈ ગયું એમ. બરાબર, તો અહીં આવું બોલી શકે કે નહીં બેટા ટુ હેવ. હવે સમજ્યા બેટા? શું બોલી શકશે? ટુ હેવ. અને ટુ હેવ બોલશે તો પાછળ 100% નાઉન લેશે કે નહીં બેટા? હા કે ના બોલો? તો સમજો બેટા, તમે જેવી રીતે તમે ત્યાં ટુ બી બોલતા હતા એવી રીતે શું બોલી રહ્યા બેટા? ટુ હેવ. હવે તમે એક બીજી વસ્તુ વિચારો બેટા. ચાલો અહીંયા માન લો એક્શન હશે તો ટુ સ્પીક હશે, અહીંયા એક્શન હશે તો ટુ સ્પીક હશે, તો એનું પેસિવ શું થાય? ટુ બી સ્પોકન. તો પછી તમે આ પેલું ટુ બી સ્પોકન અલગ વસ્તુ છે ને આ ટુ બી અલગ છે કે નહીં બેટા? એમ કહો. સમજણ પડે છે બેટા? જ્યારે તમે ટુ જોડે ફર્સ્ટ ફોર્મ લો છો તો ટુ V1, તો ટુ જોડે તમે ટુ V1 તો બી નું ફર્સ્ટ ફોર્મ ટુ બી લઈ શકો છો, જ્યાં કોઈ એક્શન નથી. પણ જો તમે ટુ જોડે ફર્સ્ટ ફોર્મ લો બેટા સ્પીક, તો એનું પેસિવ કરશો તમે ટુ બી સ્પોકન. બરાબર, ટુ બી સ્પોકન. તો પછી આ બી અલગ વસ્તુ છે, આ ટુ બી અલગ વસ્તુ છે ને આ અલગ વસ્તુ છે બેટા. સમજો વાત ને બેટા? આ પેસિવ રચના છે ને, પેસિવ તો ફક્ત ટ્રાન્ઝિટિવ નું થાય બેટા. આમ સમજણ પડે છે હું શું બોલી રહ્યો છું? એટલે ધ્યાનમાં આવે છે વસ્તુ? આમ દેખો, મેં તમને બેસ્ટ વાક્ય કીધું બેટા. બરાબર, યુ આર એક્સેપ્ટેડ ટુ બી ઓનેસ્ટ. તો શું કહે છે બેટા અહીંયા? તમારા પર એવી આશા રખાય છે કે તમે કેવા બનો? પ્રામાણિક બનો. એનો મતલબ તમે નથી તો ટુ બી ઓનેસ્ટ બોલ્યા કે નહીં બેટા? એમાં કઈ પેસિવ છે? ના. બરાબર, આમ પણ એમ લખાય બેટા ધીસ સ્ટોરી. બરાબર, ધીસ સ્ટોરી આર એક્સેપ્ટેડ ટુ હેવ ડન બાય, ટુ હેવ રિટન બાય, તો ટુ બી રિટન બાય. આમ બોલાય કે નહીં બેટા? એમ કહું તો ટુ બી રિટન. તો એ રચના, એ જે સ્ટ્રક્ચર છે ને એ એક્શન વાળું છે. પણ હું તમને કયા ભણાવી રહ્યો બેટા? સ્ટેટ વાળા. તો હેવ ના ફોર્મ જેવી રીતે બી ના બને એવી રીતે બધા બની શકે કે નહીં? એમ કહો તો બરાબર. તો હવે જો પાર્ટિસિપલ એટલે બેટા વિશેષણનું કામ કરે, અને ઇન્ફિનિટિવ કયા કામ કરે બેટા? એ નાઉન નું પણ કામ કરે, એ એડજેક્ટિવ નું પણ કામ કરે, અને એડવર્બ નું પણ કામ કરે. સમજણ પડી? પણ વાતથી ઘડી તમારું દિમાગ ચાલવું જોઈએ કે નહીં એમ કહું. ટુ હેવ દેખો બેટા, તો ટુ હેવ જોડે થર્ડ ફોર્મ બી દેખો બેટા. બરાબર, તો ટુ હેવ દેખશો તો તમે શું વિચારશો બેટા? બોલો, ઇન્ફિનિટિવ વાળું માલિકીનું. બરાબર, ટુ હેવ હેડ દેખશો તો શું બોલશો બેટા? ઇન્ફિનિટિવ નું વન ટાઈમ કમ્પ્લીટ થયેલું માલિકીનું. આવું વિચાર આવવો જોઈએ આપણને, અને આની પાછળ નાઉન હશે આટલો બી ખ્યાલ આવી જવો જોઈએ. હવે દેખ લો બેટા પાર્ટિસિપલ્સ. પાર્ટિસિપલ તો વિશેષણનું જ કામ કરે બેટા. બરાબર, તો હેવિંગ બી થઈ શકે અહીં. બરાબર, આમ ચાલો બીજું શું થઈ શકે બેટા? હેડ. બીજું શું થઈ શકે બોલો? હેવિંગ હેડ બી આવે ને. બરાબર, આમ પણ દેખ લો બેટા આનો ઉપયોગ આપણે ઓછો કરે છે. બરાબર, આમ પણ હેવિંગ જીરણ તરીકે આવી શકે બેટા. તો જે ફોર્મ બી બનાવે માર છોરો, જે ફોર્મ બી બનાવે એ જ ફોર્મ કોણ બનાવે બેટા? હેવ બનાવે. બરાબર, આમ પણ આટલું મેં ભણાવ્યું એના બાદ હું આટલા કન્ક્લુઝન પર પહોંચી શકું ને આટલું બી તમને યાદ રહી જાય ને બેટા, તો બી હું ખુશ થઈ જાઉં. કેમ? કારણ કે બેટા બી, વોઝ, વર, બીન, બીંગ અને એમ ઇઝ આર. બરાબર, આમ બી, વોઝ, વર, બીન, બીંગ, એમ ઇઝ આર, હેવ, હેડ, હેડ, હેવિંગ અને હેઝ. આટલું ભણ્યા બાદ તમને એમ થઈ જવું જોઈએ કે આ જ્યારે મેન વર્બ તરીકે આવે તો પાછળ નાઉન અને એડજેક્ટિવ લે. બોલો, આટલું બોલો ને બેટા તોય હું ખુશ. બોલો, અને તમે આ જ્યારે આવે ત્યારે તમે એટલું બોલતા થઈ જાઓ કે આ પોતાની જોડે નાઉન જ લે, અને અહીંયા સબ્જેક્ટનું આ કોમ્પ્લિમેન્ટ જ હોય. બસ આટલું શીખી જાઓ ને બેટા તોય ઘણું છે. બરાબર, આ બધા ફોર્મોને ફેક્ટમાં પણ લખી શકાય, એનો મતલબ ટેન્સમાં લખી શકાય. આ બધા ફોર્મોને મોડાલમાં પણ લખી શકાય અને મૂળમાં પણ લખી શકાય. બોલો, આમનું કોઈ દિવસ પેસિવ થાય નહીં. કહી શકાય કે બેટા? એમ કહું આમનું કોઈ દિવસ પેસિવ થશે ને. એટલે ક્યાંથી પેસિવ થાય? અવસ્થાનું કોઈ દિવસ પેસિવ થાય નહીં. બરાબર, હવે તમે દેખ લો બેટા, આને સવાલ પૂછવો હોય તો મેન વર્બ હશે બેટા, તો સહાયકારક તો રહેવાનું નથી, મેન વર્બ જ રહેવાનું કે નહીં બેટા? એમ કહું હું તમને એમ કહું કે યુ આર ટીચર, તો મને કોઈ સવાલ પૂછશે શું પૂછશે? આર યુ ટીચર?
બરાબર. તો અહીંયા આ મેન વર્બ હશે તો મેન વર્બ જ આગળ જઈને સવાલ પૂછશે કે નહીં બેટા એમ કહો. બરાબર. આમ કોઈ મને એમ કહેશે કે યુ હેવ બીન ઇલ તો મને હેવ મળી ગયો કે નહીં બેટા, તો એમ જ પૂછે હેવ યુ બીન ઇલ. સમજણ પડે છે બેટા. આમ આ મેન વર્બ હશે મેન વર્બ હશે તો સવાલ કઈ રીતે પૂછાય કે વર્બને આગળ લઈ જવું પડે બેટા. નકાર કઈ રીતે બને તો વર્બ પછી નોટ લખી દેવાનું બેટા. બોલો કે વર્બ પછી નોટ લખી દેવાનું તો એ નકાર બની જાય. સમજો છો. સવાલ પૂછવો હોય WH થી સવાલ પૂછવો હોય બરાબર, તો ભાઈ તું કેમ બીમાર થયો હતો તો વાય હેવ યુ બીન ઇલ. બરાબર. આમ સમજણ પડે છે. આમ સમજો હું જો બોલી રહ્યો ખ્યાલ તો આવ્યો ને ભાઈ, કેમ બીમાર પડે એનું કારણ બતાવવાનું હોય ભાઈ. તો WH થી સવાલ પૂછી શકો, કઈ બી પૂછી શકો. પણ દેખ લો મજાની વાત થઈ છે. દેખો તમે હેવમાં શું કરશો બેટા, હેવમાં શું કરશો દેખ લો. હેવમાં તમારી જોડે આમ હોય કે આઈ હેવ નો મની. યાદ આવે બેટા હવે? આઈ હેવ નો મની. હવે સવાલ પૂછવા માટે શું કરશો બેટા? હેવ યુ નો મની એમ કેશો ના. શું કરશો બેટા? ડુ યુ. શું કહેવાશે બેટા? ડુ યુ હેવ નો મની. હવે સમજ્યા? બોલો કે બેટા. કારણ કે આ ફર્સ્ટ ફોર્મ છે અને ફર્સ્ટ ફોર્મ અને પાંચમું ફોર્મ શું બતાવે બેટા? સિમ્પલ ટેન્સ. યાદ આવે? હા. તો એને સવાલ પૂછવા માટે ડુડસ થી સવાલ પૂછાય. અને આનું નકાર બનાવો તો કઈ રીતે થાય બેટા? આઈ ડોન્ટ હેવ નો મની. અને ડોન્ટ હેવ નો મની, નો મની તો આના અર્થમાં વધારો કરી દઉં બેટા એમ કહું. ખ્યાલ આવે? એટલે જાગો છો કે હા નકાર નકાર પછી શું થઈ જાય બેટા? હકાર. આમ તો સમજો બેટા. હવે કોઈ વ્યક્તિ એમ કે હી હેઝ પાવર. દેખ લો હી હેઝ પાવર. બરોબર. તેની પાસે શું છે બેટા? પાવર. તો કોઈ એને સવાલ પૂછે શું તાર પાસે પાવર છે? બરાબર. તો પછી સવાલ બેટા હેઝ થી નહીં પૂછાય એમ કહું છું. ત્યાં ચાલતું હતું યુ આર ટીચર તો આર યુ ટીચર એમ આ બી વાળામાં, પણ અહીં નહીં ચાલે. તો અહીં સવાલ પૂછવા માટે શું કરશો બેટા આપણે? વેરી ગુડ બેટા. ડઝ લેશું. શું લેશું? ડઝ હી. હવે હેવ થઈ જાય. ડઝ હી હેવ પાવર. હવે સોલિડ રોક સવાલ બેટા. અહીં ખાલી જગ્યા આવે માર છોરો, અહીં ખાલી જગ્યા આવે ને બધા હી જોડે હું લખી આવે બેટા? હેઝ. સમજ્યા? હી જોડે હું લખી આવે બેટા? હેઝ. કારણ કે હી જોડે તો હેઝ જ આવે ને એમ કે ઓ હરિઓમ ડઝ બહાર નીકળે તો શું આવે? હેવ આવે. હવે નકાર કરવો હોય તો બેટા શું કહેવાય? હી ડઝ નોટ હેવ પાવર. હી ડઝ નોટ હેવ પાવર. બોલો બેટા. મેં પહેલામાં તમને બી ના બધા ફોર્મ બતાવ્યા, એનું પ્રશ્ન કઈ રીતે, નકાર કઈ રીતે, સવાલ કઈ રીતે પૂછાય એ બધું શીખ્યા. બીજા વિડીયોમાં આપણે શું શીખ્યા બેટા? બોલો. હેવ. બરાબર. અને એની સાથે પાછળ શું આવે છે? સબ્જેક્ટ, કોમ્પ્લિમેન્ટ, ઓબ્જેક્ટ, નાઉન એ બધું તમને શીખવાડ્યું છે. આનથી વિશેષ હેવના ફોર્મ નહીં હોય. બરાબર. ઇન્ફિનિટિવ છે, જીરંટ છે, નોન ફાઇનાઇટના વર્બ પણ મેં તમને શીખવાડ્યા છે. એટલે પહેલા તમારે ડિસાઇડ એટલું કરવાનું કે વર્બનું ફોર્મ કયું છે, વર્બનું ફોર્મ કયું છે. ઉતાવળમાં હળબડીમાં કોઈ પણ દિવસ વાક્ય વાંચો ને તો બેટા વર્ણન હશે ને, વર્ણન હશે, ડિસ્ક્રિપ્શન હશે. જ્યારે વર્ણન હશે કે આવું કઈ હશે ત્યારે તો સમજી લેવાનું કે આ ફોર્મ તો નથી ને. દેખો ઘણીવાર બાળક કન્ફ્યુઝ ક્યાં થાય ખબર? કે બાળકને માન લો કે આવું દેખવા મળ્યું કે એને વુડ બી કમ્પ્લીટેડ, આવું એને વાંચ્યું, આ એક વાક્ય વાંચ્યું અને અહીં બીજું વાંચ્યું વુડ બી પાવરફુલ. તો છોરું તરત ગભરાઈ જાય કે સારું આ મેં શું વાંચ્યું એમ, એ ખબર જ ના પડે એને શું વાંચ્યું છે. પણ દેખ લો બેટા વુડ બી કમ્પ્લીટેડની અંદર વુડ બી પછી કમ્પ્લીટેડ એક્શન છે. બરાબર. એનો મતલબ વુડ બી કમ્પ્લીટેડ જે છે ને એ ખરેખર કોનું પેસિવ છે બેટા? વુડ કમ્પ્લીટનું પેસિવ છે. એ કોનું પેસિવ છે? વુડ કમ્પ્લીટનું પેસિવ છે. એનો મતલબ આ વુડ કમ્પ્લીટનું પેસિવ છે. એનો મતલબ આ વુડ બી કમ્પ્લીટેડ આ કમ્પ્લીટનો રિસીવર અહીં છે. હવે સમજ્યા? બરાબર. ધીસ સ્ટોરી, ધીસ પોઈમ વુડ બી કમ્પ્લીટેડ. આમ સમજ્યા બેટા? તો એનો રિસીવર અહીં છે. એનો મતલબ આનું પેસિવ છે. પણ સાહેબ આ વુડ બી પાવરફુલમાં શું છે? તો દેખ લો બેટા વુડ બી પાવરફુલ તે છે કેવો છે? પાવરફુલ છે. તો અહીંયા વુડ બી એ બી નું મોડાલ છે. કેટલાને ખબર પડી બેટા? અહીંયા વુડ બી એ બી નું મોડાલ છે. એનો મતલબ એવું હતું કે દેખ લો કે વુડ બી એમ કે યુ આર પાવરફુલ ની જગ્યાએ આપણે શું બોલી રહ્યા? યુ વુડ બી પાવરફુલ. ફેક્ટ ની જગ્યાએ મોડાલ બોલી રહ્યા. હવે સમજણ પડી કે નહીં બેટા? એટલે છોરું ત્યાં કન્ફ્યુઝ થાય બેટા. બરાબર. આમ હવે હું ત્યાં એમ કહી દઉં કે યાર એવું લાગે છે કે કદાચ એ લોયર હોવો જોઈએ એમ. બરાબર. તો લોયર હોવો જોઈએ તો માણસ શું બોલશે? કોણ? માઇટ બી લોયર. બરાબર. એ કોણ હોવો જોઈએ? કે લોયર હોવો જોઈએ. તો માણસ સંભાવના બાંધી રહ્યો કે નહીં બેટા? માઇટ બી લોયર. પણ તઈ લખેલું આવ્યું માઇટ બી પોસ્ટેડ.
માઇટ બી પોસ્ટેડ, તો છોરું કન્ફ્યુઝ થઈ જાય, હારું આ શું છે, અહીં બી માઇટ બી છે ને અહીં બી માઇટ બી છે. પણ બેટા અહીં દેખો બેટા, માઇટ બી લોયર એનો મતલબ આ એ દેખો હી ઇઝ લોયર, તો હી ઇઝ લોયર એનો મતલબ એ લોયર છે જ, તો એ નાઉન છે બેટા. હી માઇટ બી લોયર, હી માઇટ બી લોયર એનો મતલબ એની સંભાવના બાંધે છે, બી નું ફોર્મ બોલે છે મોડાલમાં. સમજણ પડી બેટા? આમ કહું છું. પણ અહીં હું બોલી રહ્યો કે ધીસ લેટર માઇટ બી પોસ્ટેડ. હવે સમજ્યા? તો આ એક્શન છે બેટા, એને એક્શન હાથે ને અવસ્થા હાથે તમે ન દે કરો એમ, બરાબર? એટલે વર્બનું કોઈ બી ફોર્મ હોય બેટા ફાઇનાઇટ, વર્બના 4 ફોર્મ બી, હેવ, એક્શન અને હેપનિંગ, એ ફોર્મને તમે પેલા શીખો, એને શીખો કે કામ શું કરે છે અંદર. અને આ 2 ફોર્મ હશે ને બેટા, આ 2 ફોર્મ હશે તો સમજી લેજો, એને ટેન્સમાં પણ લખેલું હશે, એને મોડાલ અને મૂળમાં પણ લખેલું હશે. તો પેલા એ ખોડ લેવાનું છે. અને આ અવસ્થા હશે બેટા, એનો મતલબ એક્શન નહીં હશે. બસ આ મારું વાત દિમાગમાં નાખી દો તો તમે જવાબ સુધી પહોંચી જશો, સમજશો બેટા વાતને, બરાબર? કારણ કે હમણાં મેં કંઈક તલાટીની એક્ઝામમાં પેલો સવાલ દેખ્યો હતો, હેવિંગ બીન નામ દેખ્યો હતો, બરાબર? તો છોકરું એમ વિચારતો હતો કે હેવિંગ બીન જવાબ આવે એમ, બરાબર? તો ત્યાં હેઝ બીન બેટા અવસ્થા હતી, મારો છોરાઓ કેમ આમ કરો, એટલે હું તમને આ વધારે શીખવાડું છું. યાદ આવે છે આ સવાલ હતો એમ, બરાબર? એટલે આવી રીતે તમે સતત 1 વખતની 2-3 વખત વિડીયો દેખો અને આને સમજો, બરાબર? તો આ પ્રૂફ જવાબ સુધી પહોંચી જશો. જય હિન્દ.